આવી રીતે ઉદાસ ના બેસો. મેં એક બુકમાં વાંચ્યું છે કે ખુશ રહેવું હોય ને તો પત્ની સાથે વાત કરો. એ હા, તારી વાત તો સાચી હો. કાલે સામેવાળા બેન જો વાત કરી તો અરે લાય ને હું કર અરે લાય ને બાપા હું કરી દઉં. આઈ જા. જોયું, આમ ખુરશી પકડાય. અરે વાહ, આજે બહુ મસ્ત લાગે હો તું. એવું? હા. તો બાકી દિવસમાં સારી નહીં લાગતી એવું ને? તમારે નવા કપડાં લેવા પડશે. હું ઓર્ડર કરીને આવું. રોજ હારી લાગે બાપા. શું કહું છે ભાઈ, મજામાં? બસ મજામાં, તમે કહો. બસ મજા. આપણું નાસ્તા પાણીનું કઈ સેટિંગ વેટિંગ તો કરો. હા મંગાવો. એ પંકજ, હા શું આ બિસ્કિટ તમે કૂતરાને ખવડાવીએ. અમે પણ. તને ખબર છે આ દુનિયામાં 70% પાણી છે. તો ડૂબો તો તું પ્રેમમાં જ ને. આપણો સંસાર સુખીથી ચાલે ને એટલે હું બીજ રહું છું, પૂનમ રહું છું, વટ સાવિત્રીનું વ્રત રહું છું, કેટલા વારો રહું છું હું. તો એમાં શું થયું પણ? એમાં શું થઈ ગયું એટલે તમે શું રહ્યો છો? અરે હું રહું ને તું રહી જ ના કે. શું રહ્યો છો તમે એવું બધું? એ મૂંગો રહેશે. મને બ્લડ પ્રેશરની બહુ તકલીફ છે હો. કંઈક ઘરેલું ઈલાજ ગોતો ને. અરે કોઈ ઘરેલું ઈલાજ ના હોધવાના. બ્લડ પ્રેશરની ગમે તકલીફ હોય દવાખાને જા. છે ને ઈલાજ? વધી જતું હોય તો પીરવાળા જોડે 20 મિનિટ વાત કરવાની, અને ઘટી જતું હોય મારી જોડે 5 મિનિટ વાત કર. તરત પારો ઉપર જતો રહે. કેટલી વાર કીધું કે મને ખોટું નહીં બોલવાનું. તમને શું લાગે મને કઈ ખબર નહીં પડતી હોય? આમ સામું શું જોવો છો? કઈ ખોટું નથી કહેતી, હું સાચું જ કહું છું. આપણે સાથે વિડલા, સાચું બોલાવે તો છુપાવાય નહીં કઈ. આ લગ્ન કરે એને વાંધો નહીં, પણ બૈરું 2-3 વર્ષ મોટું ગોતવાનું હતું. કેમ? તને આટલું બધું ખીજાય છે એમ તો લાગે ને કે વડીલ છે, જવા દો. બોલ ચાલુ રાખ. આવી રીતે ના હોય. મજાક બનાવી રાખી તમારો.